આવનારી 3 કલાકમાં વાવાઝોડું મચાવશે ગુજરાતમાં તબાહી। આંધી તૂફાન અને ભયંકર પવનની ગતિવિધિઓ સાથે વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ઉથલપાથલ સર્જાતું જોવા મળવાનું છે। જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો કે વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધીને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પહોંચી ચૂક્યું છે અને વાવાઝોડું ગમે ત્યારે ગુજરાત ઉપર ત્રાટકતું જોવા મળવાનું છે। સાથે સાથે વાવાઝોડાની સ્ટફ લાઇન અને વાવાઝોડાનો મજબૂત ઘેરાવો પણ તમે જોઈ શકો છો। અરબ સાગરના વિસ્તારથી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગુજરાતની અંદર, દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આ વાવાઝોડાનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે, જેને લઈને ગુજરાત ઉપર આજે તો વહેલી સવારથી જ અત્યાર સુધીમાં તો ઘોર અંધારપટ ગુજરાતમાં છવાતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગુજરાતમાં ગરમી અને બફારાના પ્રમાણની અંદર પણ મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે। ગુજરાત ઉપર નવી સિસ્ટમની અસરો અને વાવાઝોડાની અસરોને લઈને અપર સર્ક્યુલેશન એરિયા બનતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો મિત્રો કે સિસ્ટમની ભયંકર અસરો અત્યારે ગુજરાતના તટીય વિસ્તારોમાં, જેમાં મુંબઈના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનો મજબૂત ઘેરાવો દર્શાવી રહેલી જોવા મળી રહ્યું છે। વાવાઝોડાનું પરિભ્રમણ આ વિસ્તારોની અંદર હજુ પણ અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। એક વાવાઝોડું અત્યારે મુંબઈથી લઈને બેંગલવીના વિસ્તારો, તો બીજું વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાત ઉપર આ વર્ષનું ચોમાસું આવે તે પહેલાં એક સાથે 2 વાવાઝોડાનો ભયંકર ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે। નવા ખતરાને લઈને હાલ અત્યારે દરિયાની અંદર ઉથલ પાથલ અને આકાશ પાતાળ એક થતા હોય તમે ગુજરાતમાં જોઈ શકો છો। આંધી તૂફાન વંટોળ સાથે ભયંકર પવનની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે। સામાન્ય પવન કરતાં ગુજરાતમાં 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ જેવો તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। પવનની તીવ્રતા સાથે સાથે ગુજરાતની અંદર દરિયાઈ દક્ષિણી ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે અને આવનારી 3 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાની અંદર ફરી એકવાર સાબેલાધારથી લઈને ધોધમાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો વધી રહેલી સિસ્ટમના દબાણને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર સક્રિય બની રહેલા વાવાઝોડાના મજબૂત ખતરા ગુજરાત ઉપર ટોળાતા જોવા મળી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે, હજુ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે। જે બાદ ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની અંદર આ સિસ્ટમ ધીમી ગતિએ ચક્રવાતની અંદર રૂપાંતરિત થતી જોવા મળવાની છે। આમ ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ કરીને આવનારી 36 કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। 36 કલાકમાં ગુજરાતના ભૂક્કા બોલાવી નાખે એવા વરસાદ જોવા મળશે। તોફાનીથી લઈને આંધી તૂફાન વંટોળ જેવા પવનોની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ થવાને લઈને ગુજરાતમાં હાહાકાર દર્શાવવામાં આવી રહ્યું છે। હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર ચોમાસાની અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો વધતી જોવા મળી રહી છે। અત્યારે ચોમાસું માલદીવના વિસ્તારોમાંથી આગળ વધીને અંદમાન અને નિકોબારના તટીય વિસ્તારોની અંદર આ વર્ષનું ચોમાસું અત્યારે ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો ભારત દેશની અંદર ચોમાસું ક્યારે પ્રવેશ કરશે તેની માહિતી મેળવીએ તો દક્ષિણી ભારતના તટીય વિસ્તારોમાં, જેમાં મદુરાઈના વિસ્તારથી લઈને તિરુપતિ લાગુના વિસ્તાર, તાંજાવુર, પોંડુચેરી, તામિલનાડુ, કેરળના વિસ્તારથી લઈને શ્રીલંકાના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ અત્યારે આકાર પામતી પણ જોવા મળી રહી છે। જ્યાં દર્શક મિત્રો હવે આવનારી 27 મેના રોજ ચોમાસું દક્ષિણી ભારતના તટીય વિસ્તારમાં પહોંચીને ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। જે પછી ચોમાસું દરિયાઈ માધ્યમથી બેંગલુરુના વિસ્તારમાં આગળ વધશે અને બેંગલુરુથી લઈને ચોમાસું બેંગલવીના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આગળ વધશે। ત્યારથી આ ચોમાસું આગળ વધીને મુંબઈના વિસ્તારની અંદર આગળ વધતું જોવા મળવાનું છે। ચોમાસું મુંબઈ પહોંચતા 5 તારીખથી લઈને 10 જૂન વચ્ચેના સમયગાળા દરમિયાન આમ તો આવતા મહિનાની 5 અને 10 તારીખની વચ્ચે ચોમાસાનું દસ્તક મુંબઈના વિસ્તારોની અંદર જોવા મળશે। જે બાદ મુંબઈના વિસ્તારમાંથી ધીમી ગતિ આ ચોમાસું આગળ વધીને દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં,
10 તારીખથી લઈને 15 જૂનની વચ્ચે ગુજરાતની અંદર ચોમાસાની દસ્તક જોવા મળવાની છે, જે બાદ ગુજરાતની અંદર 15 તારીખથી લઈને 20 જૂનની વચ્ચે આંધી તૂફાન વંટોળ સાથે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે પવનોની તીવ્રતાની સાથે ગુજરાતની અંદર વાવાઝોડું ધમરોળ છે. ગુજરાતને વાવાઝોડાની અસરોને લઈને ચોમાસાની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે. આવતા મહિનાની 15 તારીખથી લઈને 20 તારીખની વચ્ચે ભયંકર તોફાની પવનોની ગતિવિધિ વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. મોટા હવામાન નિષ્ણાતો દ્વારા જેમ કે અંબાલાલ પટેલની સાથે પરેશભાઈ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગે પણ આગાહી દર્શાવી. ગુજરાત માટે મિત્રો આ વર્ષનું ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. સરેરાશ 105થી લઈને 106% સુધીનો વરસાદ આ વર્ષ 2025માં જોવા મળશે. ગુજરાતના વિસ્તારોમાં આગાહી દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે ગુજરાત નજીક સક્રિય બનેલા નવા ઘાતક વાવાઝોડાની અસરોને લઈને મુંબઈના વિસ્તારોમાં, બેંગલવીથી લઈને હૈદરાબાદ, નાગપુરના વિસ્તારોથી લઈને વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો બેંગલુરુના તટીય વિસ્તારની અંદર મદુરાઈના વિસ્તારોમાં જળપ્રલય આવતું જોવા મળવાનું છે. આ વિસ્તારોમાં આપ ફાટતું હોય તેમ જોઈ શકો છો. તોફાની પવનોની તીવ્રતા, વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ વરસતો જોવા મળવાનો છે. ગુજરાત માટે હાઈ એલર્ટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. આવનારી કલાકોની અંદર પોરબંદરના વિસ્તારોથી લઈને જૂનાગઢ, ભાણવડના વિસ્તારોથી લઈને ગોંડલ, જસદણના વિસ્તારોથી લઈને અમરેલી, ભાવનગરના વિસ્તારોથી લઈને અલંગના વિસ્તારોથી લઈને મહુવાના ક્ષેત્રોની અંદર ઉના, વેરાવળ વિસ્તારોની અંદર સિસ્ટમનું ફરી એકવાર ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની ધીમી ગતિએ પોતાની ભયંકર અસરો દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં લાઈવ તમે સિસ્ટમની ભારે અસરો અપડેટો જોઈ શકો છો. ઘોર અંધારપટની વચ્ચે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. જેમાં પણ દક્ષિણી ગુજરાતની અંદર આમોદના વિસ્તારથી લઈને ભરૂચના વિસ્તાર, રાજપીપળાના વિસ્તારથી લઈને નર્મદાના વિસ્તાર, નર્મદાના વિસ્તારથી લઈને સુરતના ક્ષેત્રો, સુરતના ક્ષેત્રોથી લઈને વ્યારા, નવસારી, ડાંગર, વલસાડના વિસ્તારોથી લઈને ઓચિંતાના ફેરફારો આવતા જોવા મળવાના છે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનારી 36 કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. આંધી, તૂફાન, વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર સિસ્ટમની ભયંકર ઘાત જોવા મળી રહી છે. વાવાઝોડાની તીવ્ર અસરો ગુજરાતમાં હાહાકાર દર્શાવતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો અરબ સાગર અને મિત્રો જે તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના ભાગોમાં અત્યારે વરસાદી સિસ્ટમ ફંટાણી. આમ તો મિત્રો સિસ્ટમની ઘાત અત્યારે ગુજરાતની અંદર કન્વર્ટ થશે, આગળ વધશે. જો તારીખની માહિતી મેળવવામાં આવે તો મિત્રો ખાસ દર્શક મિત્રો તારીખ લખી રાખજો, કારણ કે આજની રાત્રિથી લઈને આવનારી 24 કલાક એટલે કે આવતીકાલ દરમિયાન વાવાઝોડાની અસરો મુંબઈના વિસ્તારોમાંથી પોતાની દિશા બદલીને હવે ગુજરાતમાં ગતિ કરતી આ ધીમી ગતિએ આગળ વધી રહી છે. સિસ્ટમ ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ ધીમી ગતિ આવનારી 24 કલાકમાં ચક્રવાતની અંદર રૂપાંતરિત થતી જોવા મળવાની છે. આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર વાવાઝોડાની સિસ્ટમની ભયંકર અસરો ગુજરાતમાં હાહાકાર દર્શાવતી જોવા મળવાની છે. અંધારપટની વચ્ચે, વીજળીના ચમકારાની વચ્ચે વાદળો ફાડી નાખે તેવા વાવાઝોડાનું તીવ્ર દબાણ 25 તારીખના રોજ મુંબઈના વિસ્તારોથી લઈને બેંગલવીના વિસ્તારોમાં વાવાઝોડું ડીપ ડિપ્રેશનની કેટેગરીમાંથી સક્રિય બનીને ભયંકર વાવાઝોડાની અંદર પરિવર્તિત થતું જોવા મળવાનું છે. આ સાથે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવી તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર રીતસરનું આભ ફાડતું હોય તે રીતની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની ખાસ કરીને મિત્રો તારીખ લખી રાખજો કે 24 અને 25 તારીખના રોજ અને 26થી લઈને 27, 28 અને મિત્રો ખાસ કરીને 29 તારીખથી લઈને 30 તારીખ અને આવનારી 31 તારીખ. આમ તો મિત્રો ગુજરાતની અંદર આવનારા 7 દિવસની અંદર, 7-8 દિવસની અંદર ફરી એકવાર પવનની તીવ્રતા, આંધી, તૂફાન, વંટોળ, કમોસમી વરસાદની સાથે માવઠું અને વાવાઝોડાની તીવ્ર અસરોના પગલે આવનારા 8 દિવસની અંદર ગુજરાતમાં સતત વરસાદી માહોલ જામતો જોવા મળવાનો છે. દેશની અંદર ચોમાસાની દસ્તક થાય તે પહેલાં નવા વાવાઝોડા અત્યારે બની રહ્યા છે અને નવી આગાહી પ્રમાણે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર હવાનું હળવું દબાણ એટલે કે એક નવું લો પ્રેશર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ધીમે ધીમે વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અને એક વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં તો બીજું વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારોમાં, ગુજરાતથી લઈને મુંબઈના વિસ્તારોની અંદર એક સાથે 2 વાવાઝોડાનો ખતરો અત્યારે ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે નક્કોર અને તાજી માહિતી મેળવીએ. આ સાથે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજથી લઈને આવનારી તારીખોની અંદર ગુજરાતમાં શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, વધી રહેલી વરસાદી સિસ્ટમ અને તીવ્ર દબાણ
ના પગલાં રૂપી કેટલા ભાગોની અંદર વરસાદનું એલર્ટ. આ સાથે મિત્રો ગુજરાતની અંદર પણ સિસ્ટમની પરિભ્રમણ અને પવનની તીવ્રતા વચ્ચે શું રહેશે નવી આગાહી, કયા વિસ્તારની અંદર મેઘગર્જનાની સાથે ચેતવણી આપવામાં આવી છે, જેની મિત્રો જો વાત કરવામાં આવે તો હવે પછીની આવનારી કલાકોમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આવનારા 3 કલાક ગુજરાતમાં રીતસરનું આપ ફાળતું હોય તેવી આગાહી દર્શાવી છે. હવામાન વિભાગે પણ મિત્રો કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની સાથે આંધી તૂફાન વંટોળ સાથે ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. રીતસરનું ભયંકર ચેતવણી રૂપી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આગાહી, જ્યાં દર્શક મિત્રો રાજ્ય ઉપર ફરી એકવાર માવઠું અને વાવાઝોડાનો નવો ખતરો